લખતર નજીક સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં મળી આવી 3 વર્ષના બાળકની લાશ। લખતર તાલુકામાં પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલમાં લાશો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આજ રોજ લખતરના ભાસ્કરપરા અને છારદ વચ્ચે આગરવા ડેમ પાસે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં 58 નંબર ગેટ પાસે કોઈ અજાણ્યા બાળકની લાશ તરતી હોવાનું રાહદારી જોતા રાહદારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને પગલે લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા તથા કોન્સ્ટેબલ હિતેશભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી। બહાર કાઢેલ બાળક આશરે 3 થી 4 વર્ષનું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું, જે બાળકના શરીર ઉપર જાંબલી કલરનું ટી-શર્ટ પહેરેલું હતું અને અર્ધનગ્ન અવસ્થામાં પાણીમાં તરતું જોવા મળ્યું હતું। લાશને પોલીસ દ્વારા કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી, જેની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે।